ગુલાબનો સંગ હોય તો માટી પણ મહેકી ઉઠે છે, પરંતુ જો તમે ખોટી સંગત હોય તો તે હીરો પણ કાચ બની જાય છે. તો તેની જ આપણે વાત કરીએ કે આપણે જોઈએ છે કે એક ટીપું જો ગરમ તવા પર પડે તો તેનો નાશ થઈ જાય છે અને તે વરાળ બની જાય છે. તે જ રીતે આપણે વાત કરીએ કે કમળ પર જો એ ટીપું પડે તો એ મોટી જેવું લાગે છે, પણ એ ટીપું જો કોઈ છીપ પર પડે તો સાચું મોટી બની જાય છે. આમ સંગત તેવી અસર થાય છે. તમે જો ખરાબ મિત્રો અને ખરાબ લોકો સાથે રહેશો તો તમારી સંગત એકદમ ખરાબ થવાની છે, પરંતુ તમે જો સારા અને સજ્જન લોકો સાથે રહેશો તો તમારી સંગત તમારી અસર લાવવાની છે અને તમે આગળ અને વધી શકશો અને સફળતાના સીડીને પણ પાર કરી શકશો. અને સંગત તેવી અસર.